ભાવનગર જિલ્લાનું મહુવા માર્કેટિંગ યાર્ડ સફેદ ડુંગળીની આવકથી છલકાયું। માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસ દરમિયાન ફક્ત સફેદ ડુંગળીના 4,15,000 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે। છેલ્લા 3 દિવસની વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં ફક્ત સફેદ ડુંગળીના 4,15,000 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું છે। હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ સફેદ ડુંગળીની આવકથી છલકાયું છે। આજે થયેલ હરાજીમાં સફેદ ડુંગળીના ભાવ 141 રૂપિયાથી લઈને 240 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 22 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે આજે 1,40,000 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે, જેથી અન્ય જણસીની સરખામણીએ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાતી હોય છે। તેમજ અહીંની ડુંગળીની માંગ અન્ય રાજ્યોમાં હોવાના કારણે બહારના રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે પણ અહીંયા આવતા હોય છે। મહુવા પંથકમાં 100 કરતાં પણ વધુ લસણ તેમજ ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા હોવાના કારણે આ પંથકમાં મોટાભાગના ખેડૂતો મુખ્ય પાક તરીકે ડુંગળીનું જ વાવેતર કરતા હોય છે। આ સાથે જ છેલ્લા 3 દિવસ દરમિયાન યાર્ડમાં લાલ ડુંગળીના 76,133 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું છે। આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવ 125 રૂપિયાથી લઈને 305 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આજે 14,994 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં ટુકડાના 2,415 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 461 રૂપિયાથી લઈને 681 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં પ્રતિ મણે 22 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની 1,111 ગુણીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી 39નો ભાવ 927 રૂપિયાથી લઈને 1,089 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે મગફળી 32ના ભાવ 950 રૂપિયાથી લઈને 1,055 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી G20નો ભાવ 1,020 રૂપિયાથી લઈને 1,091 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે આજે નારિયેળના 20,890 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિ મણે ભાવ 542 રૂપિયાથી લઈને 2,600 રૂપિયા સુધી રહ્યા હતા। નારિયેળના ભાવમાં ગઈકાલની સરખામણીએ 88 રૂપિયાનો વધારો આજે નોંધાયો છે। ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક આજે નોંધાય છે।